વરસાદથી પડેલા ખાડા મુદ્દે એક્શનમાં સીએમ ખાડાનું રિપેરિંગ ઝડપથી કરવાના આદેશ આપ્યા। સીએમના આદેશ બાદ યુદ્ધના ધોરણે કામ શરૂ થયું છે। ખાસ કરી અમદાવાદમાં કામગીરી શરૂ કરાઈ છે, કારણ કે અમદાવાદના ઠેર ઠેર વિસ્તારોમાં ખાડા પડી ગયા છે। ઘણા નવા બનેલા રસ્તાઓ પણ ખાડામાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે હવે કામગીરી શરૂ થઈ છે। ખાડાનું રિપેરિંગ કરવાની કામગીરીના આદેશ બાદ હવે એએમસી તંત્ર જાગ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ અમદાવાદથી જોડાયા છે। પ્રણવ, વરસાદથી જે ખાડાઓ પડ્યા છે, ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં હવે એએમસીએ કામગીરી શરૂ કરી છે? પંકજ, જે રીતે રાજ્યના મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે રાજ્યની અંદર જે પણ મહાનગરપાલિકાઓ છે, મેં ખાસ કરીને વરસાદી બાદ જે રસ્તાઓ પર ખાડા પડે તેના કારણે પ્રજાજનોને પરેશાની થતી હતી, પરંતુ એ પરેશાની ન થાય તેને લઈને જ મહાનગરપાલિકાને આદેશ આપ્યો છે અને તમામ જે કમિશનરો સાથે પણ રાજ્યના મુખ્યમંત્રીએ વાત કરી છે અને કહ્યું છે કે જે પણ ખાડાઓ પડ્યા છે તે ખાડાઓ સત્વરે રિપેરિંગ કરવામાં। ન્યૂઝીલેન્ડ ટીમ પહોંચી છે મણિનગર વિસ્તારમાં। આપ જોઈ શકો છો કે મણિનગરના ભૈરવનાથ જે રોડ છે તેના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેની અંદર આ કામગીરી હાલ ચાલી રહી છે। અધિકારી પણ જોડાયા છે વાત તેની સાથે જ, કારણ કે સતત આ કામગીરી ચાલી રહી છે। માનો રહ્યું છે કે 7,000થી પણ વધુ જે ખાડાઓ છે તે ખાડાઓ હાલ પૂરવામાં આવી રહ્યા છે। ખાસ આપનું નામ શું છે અને ખાસ કરીને મહાનગરપાલિકા તરફથી જે ખાડાઓ છે એ પૂરવાની કામગીરી ચાલે, કેટલા દિવસથી આ કામગીરી ચાલી રહી છે? હાલ 2 દિવસથી, હાલ વરસાદ બંધ થયા બાદ 2 દિવસથી કામગીરી ચાલુ છે। આજે હોટ મિક્સ મટીરિયલથી ભૈરવનાથ 4 રસ્તા થઈ આવકાર હોલ તથા ભૈરવનાથ 4 રસ્તા અને બીજા હા યસ એમ કહેવાય છે કે વોર્ડમાં પણ અનેક જે ખાડાઓ, નાના મોટા ખાડાઓ પડ્યા છે, એની કામગીરી કઈ રીતે કરવામાં આવી રહી છે? હાલ જેટ પેચર એક મશીન છે, એનાથી એ પદ્ધતિથી આપણે કરીએ છીએ તથા 2 દિવસથી આપણને હોટ મિક્સ મટીરિયલ મળ્યું છે, એનાથી હાલ ચાલુ છે કામગીરી। ચોક્કસ અધિકારી છે, હું ફરી કહીશ કે રાજ્યના મુખ્યમંત્રીએ જે સૂચના આપી છે ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે વિસ્તારો છે તેમાં 7,000થી પણ વધુ જે ખાડાઓ છે તે હાલ પૂરવાની કામગીરી થઈ રહી છે। જે 22 તારીખ એટલે 22થી લઈને 30 સુધી એટલે 7 દિવસમાં જે ખાડાઓ પડ્યા છે અમદાવાદ શહેરમાં વરસાદને કારણે, પંકજ, તે ખાડાઓને પૂર્ણ કરવાની કામગીરી થઈ રહી છે। હોટ મિક્સ પ્લાન્ટ છે તે વર્ક કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે રીતે વરસાદી માહોલ હતો તેના કારણે હોટ મિક્સ પ્લાન્ટ શરૂ નહોતો થતો, પરંતુ હવે હોટ મિક્સ પ્લાન્ટ પણ શરૂ થઈ ગયો છે। તેના કારણે તાબડતોબ યુદ્ધના ધોરણે સમગ્ર અમદાવાદ શહેરમાં જે કહી શકાય કે ખાડાઓ પૂરવાની કામગીરી થઈ રહી છે, જેથી સામાન્ય ચોકોને છે, જે લોકોને છે એ પરેશાની ન થાય તે પ્રકારની તકેદારી ખુદ રાજ્યના મુખ્યમંત્રી રાખી રહ્યા છે અને મહાનગરપાલિકાના કમિશનરે પણ સૂચના આપી છે। તેના જ કારણે આજે રજા હોવા છતાં પણ તમામ જે અધિકારીઓ છે ફિલ્ડ ઉપર જોવા મળી રહ્યા છે। અધિકારીઓ જે છે એ કામગીરી કરી રહ્યા છે અને તમામ જે ખાડાઓ છે તે પૂરવાની શરૂઆત છે હાલ અહીં કરવામાં આવી રહી છે। જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આખરે અમદાવાદમાં ખાડાનું રિપેરિંગ જે છે એ હવે શરૂ થયું છે। અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં હાલ તમે તસવીરો જોઈ શકો છો કે જ્યાં ખાડાઓ પૂરવાની કામગીરી ચાલી રહી છે, પેચવર્ક કરવાનું કામ ચાલી રહ્યું છે। જો કે માત્ર મણિનગર નહીં, પરંતુ અમદાવાદ શહેરમાં અનેક જગ્યાઓ પર ખાડા છે। વરસાદ બાદ અમદાવાદ શહેર જાણે ખાડા નગરી બની ગયું હોય એવી સ્થિતિ સર્જાઈ છે। શહેરમાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે। ભારે વરસાદમાં મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે, ત્યારે પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલના આ રસ્તા પણ જોઈ લો, જેને લઈને લોકો ત્રાહીમામ થઈ ગયા છે અને તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે। સાઉથ બોપલ હોય કે નોર્થ બોપલ હોય, રસ્તાઓ ખૂબ જ દયનીય બની ગયા છે। અમદાવાદ શહેરમાં વરસાદ પડે સમસ્યા થાય એ તો મોટી વાત છે, પરંતુ વરસાદ થમ્યા બાદ પણ 2 મોટી સમસ્યા અમદાવાદમાં થાય। એક તો રોગચાળો અને બીજું ખાડા નગરી અમદાવાદ બની જાય છે। જોશો દ્રશ્યોની અંદર અમદાવાદ શહેરના તમામ જે સ્માર્ટ રોડો છે તેની શું દશા છે, જેની અંદર જે રસ્તાઓ ખાડામાં છે, ખાડા રસ્તામાં છે, ખબર નથી પડતી એ પ્રકારની સ્થિતિ, કઈ રીતે ગાડીઓ પછડાય છે એ પ્રકારની સ્થિતિ લોકોમાં છે, લોકો કઈ રીતે પરેશાન છે, વાત કરવાનો પ્રયાસ કરશું લોકો સાથે। અહીં રહો છો, અહીં કેટલી પરેશાની થઈ છે? અહીં બહુ જ પ્રોબ્લેમ થાય છે। અહીંયા આ ખાડા કેવા છે? બહુ જ ભયંકર ખાડા છે। એવરી ડે જતા પહેલા વી હેવ ટુ થિંક ફોર 15 મિનિટ્સ કે એનાથી એડવાન્સ આપણે નીકળીએ તો જઈને ક્યાંક પહોંચી શકીએ। જે રીતે પાણી ભરાય, પરંતુ હવે અમદાવાદ શહેરમાં એ સ્થિતિ છે કે વરસાદ બંધ થાય ત્યારબાદ ખાડાઓનું સામ્રાજ્ય થાય અને જે રીતે કોર્પોરેશનનો દાવો છે કે 7,000 વડીલ વાત કરશું એએમટી ચાલક સાથે, શું કેવું છે? રોડ નીકળો છો, કેટલી પરેશાની થાય? સાહેબ બહુ પરેશાની થાય છે આમાં। ખાડા કેટલા પડે? ખાડા કેટલા નડે? ખાડા બહુ જ છે, આખા કમર તૂટી જાય, કમર રાતે દુખાવો થાય કમરમાં? થાય 3 થી 4 કિલોમીટર સુધી આ બધો રસ્તો ખરાબ છે અને પાછું આ રસ્તો બંધ છે ને એટલે બધું બહુ હેરાન થાય।
હેરાન થઈ વાત સાચી છે. પબ્લિકની પણ જે પબ્લિક પણ બેઠા હશે એ લોકોને હેરાન થતા હશે જે અહીં આવી રહ્યા છે. જોઈ શકો છો કે કઈ રીતની સ્થિતિ છે આ વિસ્તારની કે જેની અંદર માત્ર ખાડાઓને કારણે લોકો છે તે અહીં પરેશાન થયા છે. નીકળો છો અહીંથી, આ બાઇક લઈને નીકળો છો, અહીંયા રહો છો આસપાસ? હા, અહીંયા જ રહીએ છીએ નજીક જ. પાણી વાણી ભરે ત્યારે અત્યારે શું સ્થિતિ છે અત્યારે? આટલું પાણી થઈ જાય છે અને બહુ જ ખરાબ સ્થિતિ છે અને આખો રોડ બંધ થઈ ગયો છે એમ અમારો. નહીં, ખાડામાં કેવું નુકસાન થાય? બહુ સખત નુકસાન થાય છે. ગાડી લઈને નીકળવા બહુ પ્રોબ્લેમ થાય છે. એમ નહીં, આમ રહે છે આ બધું આ વિસ્તારમાં ક્યાં ખાડા, કેટલા ખાડા છે? નહીં તો 500 ખાડા હશે. 500 ખાડા અહીં જ, હઉ. 500 ખાડા આ વિસ્તારમાં હશે. 500 હા, અહીં કહી રહ્યા છે લોકો, કઈ રીતે પરેશાન થાય જોઈ શકો છો. લોકોની પરેશાની છે જે રીતે ખાડાઓ છે, ચારે તરફ ખાડા છે અને માત્ર ખાડાનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે. જે રીતે કહેવાય છે કે મહાનગરપાલિકા ખુદ સ્વીકારે છે કે જે આ સિઝનમાં વરસાદ થયો છે એની અંદર ઉભા રહો. જય શ્રી કૃષ્ણ બોલો પહેલા. જય શ્રી કૃષ્ણ. પણ આ ખાડા તમે ડિલિવરી કરો તો આ રસ્તામાં કેમ પસાર થાવ છો? પસાર તો હવે કેવી રીતે થવાનું હોય સાહેબ? એવું લાગે કે મંગળ ગ્રહમાં ચંદ્ર ગ્રહમાં ફરતા હોય એવું લાગે? બધા સ્વસ્થ ગુજરાત તો લાગતું નહીં મને. આ સ્વસ્થ ગુજરાત લાગતું નથી. આ બાજુ તમે જાઓ, હા આ એપલવુડ ને બધી જગ્યાએ, હા, એમાં તો એટલું બધું ગંદકી છે ને કે ગંદકી ગટરના ગંદકીના પાણી બહાર ને રસ્તાઓ તૂટી ગયા છે બધા. ગોકુળ ધામમાં ને બધે આવું ને આવું ચાલે સાહેબ. જો આ બધું શું કેવું છે ભાઈ? પણ ગાડી લઈને નીકળે છે અહીંથી, કેવું થાય છે અહીંયા? પંચર પડી ગયા 2-3 વાર. 2 વખત પંચર પડી ગયા છે. બહુ ખરાબ હાલત છે ભાઈ. છેલ્લા તો આવ વિસ્તાર પતી ગયો હોય ભાઈ. આ તો બહુ મોંઘો વિસ્તાર કહેવાય આ તો. આમાં ઘર બધા હું બ્રોકર જ છું. કરોડના ઘર હું ખુદ વેચું. નર્ક જેવો જ અનુભવ થાય છે. આખા એરિયાની જે હાલત ખરાબ કરી છે, કેટલા અધિકારીઓને સંપર્ક કર્યો, કશું સોલ્યુશન આવતું નથી. આખો એરિયા આવો કરીને મૂકી દીધો છે અને જવાબ આપવાવાળું કોઈ જ નથી. એટલે આપણે આમ તો સેલા વિસ્તાર એટલે કરોડો રૂપિયાના બંગલા અને ફ્લેટ છે આ વિસ્તારની અંદર, પણ આવી સ્થિતિ નર્ક જેવી સ્થિતિ છે. એટલું દુઃખ થાય છે અહીંયા આગળ રહીને કે આટલા બધા રૂપિયા ખર્ચ્યા પછી પણ અને આટલો બધો જીએસટી આપ્યા ટેક્સ ભરો બધું ભરતા હશો ને બધું? વર્ષનો મારો ટેક્સ 22 લાખ રૂપિયા જાય છે. અચ્છા, 22 લાખ રૂપિયા ટેક્સ ભર્યા પછી, મકાન ખરીદતી વખતે જીએસટી આપ્યા પછી, સોસાયટીનો મેન્ટેનન્સ આપ્યા પછી, સોસાયટીના મેન્ટેનન્સ ઉપર જીએસટી લાગ્યા પછી સુવિધા નથી. સુવિધાના નામે મીંડું. આ ચોક્કસ આ દ્રશ્યો છે અમદાવાદના અને અમદાવાદના રસ્તાઓના જે ડેવલપ થઈ રહ્યો છે, પરંતુ સામે હજુ પણ વિકાસ ક્યાંક આ વિસ્તાર ઝંખી રહ્યો છે. હરીશ શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો છેલ્લા દિવસોમાં પડેલા વરસાદમાં શહેરમાં 7,000 ખાડા પડ્યા, જેનો એએમસી દ્વારા ઝોન મુજબ સર્વે કરવામાં આવ્યો. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલનું કહેવું છે કે શહેરમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓનું રિપેરિંગ કામ યુદ્ધના ધોરણે કરાઈ રહ્યું છે. 23 તારીખ પછી લગભગ અમદાવાદ શહેરમાં 7,300 ખાડા નાના મોટા થઈને પડેલા હતા અને 2 દિવસથી વરસાદ બંધ થયા પછી અમે તરત ડે નાઇટ કામ કરીને 6,300 ખાડા અત્યારે હાલ પૂરેલા છે અને 1,243 ખાડા કાલ રાતે બી કદાચ કામ ચાલુ હશે અને આજે બી ડે નાઇટ કામ છે, તો લગભગ 24 કલાકમાં બધા ખાડા સંપૂર્ણપણે પૂરી દેવામાં આવશે.